નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 1 અષ્ટાંગ યોગના અંતરંગ અંગો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન 1, યોગ વિદ્યા આપણને કોના દ્વારા વારસામાં મળેલી અનમોલ ભેટ છે? ઉત્તર છે પ્રાચીન મુનિઓ દ્વારા. પ્રશ્ન 2, મહર્ષિ પતંજલિએ કયા ગ્રંથમાં યોગ શાસ્ત્રનું વર્ણન કર્યું છે? ઉત્તર છે યોગ દર્શન. પ્રશ્ન 3, અષ્ટાંગ યોગમાં કેટલા અંગોનો સમાવેશ થાય છે? ઉત્તર છે 8 અંગો. પ્રશ્ન 4, અષ્ટાંગ યોગને કયા 2 વિભાગમાં વહેંચવામાં આવે છે? ઉત્તર છે બહિરંગ યોગ અને અંતરંગ યોગ. પ્રશ્ન 5, અષ્ટાંગ યોગના પ્રથમ 5 અંગોને શું કહેવામાં આવે છે? ઉત્તર છે બહિરંગ યોગ. પ્રશ્ન 6, અષ્ટાંગ યોગના અંતિમ 3 અંગોને શું કહેવામાં આવે છે? ઉત્તર છે અંતરંગ યોગ. પ્રશ્ન 7, બહિરંગ યોગ કોની સાથે સંબંધ ધરાવે છે? ઉત્તર છે શરીરની બાહ્ય ક્રિયા સાથે. પ્રશ્ન 8, અષ્ટાંગ યોગના અંતિમ 3 અંગો કોના સાથે સંકળાયેલા હોય છે? ઉત્તર છે અંતઃકરણ. પ્રશ્ન 9, અંતરંગ યોગની શરૂઆત શાનાથી થાય છે? ઉત્તર છે ધારણાથી. પ્રશ્ન 10, કયા અંગને અંતરંગ યોગના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે? ઉત્તર છે પ્રત્યાહાર. પ્રશ્ન 11, ધારણા ધ્યાન સમાધિને શું કહી શકાય? ઉત્તર છે સંયમ. પ્રશ્ન 12, બહિરંગ યોગના અભ્યાસથી ખાલી જગ્યા અને અંતરંગ યોગના અભ્યાસથી ખાલી જગ્યા પર નિયંત્રણ મેળવી શકાય છે? ઉત્તર છે ક્રમશઃ બાહ્ય શરીર અને સૂક્ષ્મ શરીર. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ.